હેલો જય શ્રી કૃષ્ણ ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે અમે નીકળ્યા હતા લંડન. મળ્યા પછી હાલો માતાજી સુખી રાખે. એ તો મોડું થોડી ઓપ્શન જ. ઓકે બાય બાય બધા. મળ્યા પછી આપણે રાણીમાં આવી ગયા. બાય કોણ દેવા આવે રેશમા છે. હાય મળ્યા પછી અમે ઓનલાઈન થી ઓરાઈ મજા બાંધવા મહિના જો ઉનામાં અમે અહીંયા સ્ટેશન કરી દીધું છે. મોટી બેન હું નાસ્તો કરો છો અહીંયા? કેટલા વાગ્યા? ટાઈમ નહીં દેખાય આમાં. ઝાખું દેખાય. યુકે જાય હવે મળ્યા આપણે રસ્તામાં. પછી કઈ નહીં. હવે હમણાં બપોર પડ્યું છે. બપોરના 5 વાગ્યે जुलाई में પછી પાછા મળ્યા. બાપા મુજા ઇધર કરેંગા. હાલો હરે કરો. આપણે આ એક ગાડી છે, બીજી એક આ છે અને ત્રીજી એક આ છે. 3 ગાડી લઈને શૂટ થયા અમદાવાદ. ચાલો કઈ નહીં, આપણે પછી મળ્યા. જ્યારે બ્રિજો બ્રેક કરશું ત્યારે થોડુંક રસ્તામાં દેખાડીશ. મળ્યા પછી. ચાલો કે આપણે હોટેલેથી નીકળતા અડધી કલાક થઈ ગઈ છે. અને અડધી કલાક અને આપણે હમણાં હોઈ ગયા છે રસ્તામાં છે. ખબર નહીં ક્યાં હોઈ ગયા છે. હમણાં સૂર્ય ડૂબી ગયો છે. કંઈ નહીં, પછી આપણે મળ્યા રસ્તામાં. જે કંઈ રોકી તો મળશું. બની રહ્યો બ્લોગમાં. ચાલો guys, આપણો હવે સેકન્ડ ટોલ ગેટ આવી ગયો છે. હા, અહીંથી ક્રોસ કરીને પછી આપણે આગળ વધીએ. ટોલ ગેટ પાર કરી ગયા. હવે આપણે આગળ વધીએ. ચાલો મળ્યા પછી. ચાલો આપણી બીજી ગાડી અહીં પૂગી આવી છે બાજુમાં. બધા મોરે જઈશ. ચાલો guys, આપણે હોટલ રાખી દીધી છે અહીંયા. ખાવા માટે રોકી દીધી છે હવે. હે મોટી બેન, બહુ વેલી ભૂખ લાગી ગઈ. 7 વાગ્યામાં તમને ભૂખ લાગી ગઈ. આપણે જોઈએ આ હોટલના ગુજરાત થાળી કેવી મળે. ચાલો અહીંયા આવીને સીધા ખાટલામાં જ પડ્યા. હો ભાઈ સાહેબ, કાંઈ ઘટે નહીં. ચાલો ભાઈ, આપણે ટેબલ ગોતી લીધું છે અહીંયા. હવે જોઈએ આપણે કઈ ડીશ ઓર્ડર કરીએ. 150 વાળી કે 250 વાળી જોઈએ. જો પાપડ, સાસ અને સલાડ આવી ગઈ છે સ્ટાર્ટિંગમાં જ. જમી લો. ચાલો ભાઈ, આવો આપણે મગાવી લીધી 150 થાળી. અને અહીંયા બધા ગ્લાસો ભરાવીના સાઈના. આવી ગયું બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, અથાણું. મોટી બેન લાડવા મારો. ચાલો આપે રોટલી છે, રોટલા છે, પાપડ છે. ચાલો કાઢીએ. આપણે ડીશ આપણી રેડી છે જમવા માટે. જમીને પછી મળ્યા. સ્પેશિયલ ગુજરાત થાળી મને ખવાઈ ગયું. હવે બીજા બાકી ખાઈશ. ખાઈ દઈએ. ચાલો ખાવાનું મસ્ત હતું એકદમ પ્રોપર ગુજરાતી. હમણે ખરીયા શાબાશ. કસર કરીએ ગાડીમાં ખાવા. ચાલો મુખવાસ ખાવા. ખાઈ પીને પછી અહીં લગા સ્પેશિયલ હેન્ડ વોશ બેસન આપ્યું. હાથો ધોઈ અહીંયા સીધા ચાલ્યા આવો મુખવાસ ખાવા. ચાલો બધા ખાઈ પીને નીકળ્યા. હવે રસ્તા કાંઠે નીકળીએ.
ટુવર્ડ્સ અહેમદાબાદ. ચાલો ચાલો બેઠી હવે. આમાં હું આવી ગયો છું, ઓલામાંથી આમાં આવ્યો છું, ખાસ જીગાભાઈ એકલા હતા. જમી લીધું, ખાઈ પીને હવે નીકળીએ અહેમદાબાદ. ચાલો પછી મળ્યા. ચાલો ગઈ અમદાવાદ પૂગી એવા જ હવે આપણે એરપોર્ટ બાજુ જઈએ છીએ. આપણી ગાડી સાથે સાથે જ જઈશ. સાબરમતી રિવર છે અહીંયા. ઓકે કરો, ચાલો હાલો આગળ જઈને મળ્યા પછી આપણે. સાબરમતીની ઉપરથી જે બ્રિજ જઈ રહી. અમદાવાદમાં અહીંયા ક્રિસમસની લાઈટો મૂકી દીધીશ. આપણે એરપોર્ટ ટર્મિનલ પહોંચી આવ્યા છે, ટર્મિનલ 2 હવે આપણે અંદર બેગું લઈને જાય પછી તમને મળું. ચાલો મળ્યા પછી. ચાલો હવે આ બધી આ શોપ છે.
સ્મોકિંગ ડ્રિંકિંગ ને બધું મિક્સમાં છે ને અહીં ચશ્માની શોપ આવી ગઈ. હા ભાઈ, શાહરુખ ખાનની એન્ટ્રી. હજુ અંડર મેન્ટેનન્સ છે, હજી કામકાજ શરૂ છે. અહીંયા ચોકલેટની શોપ. અહીંયા અમારો ગેટ નંબર 3. ચાલો પાછા પૂગી આવ્યા છે, બોર્ડિંગ પાસ કરી રેડી થઈને હવે વેટ કરીએ ગેટ નંબર ખોલવાની. બીજા બધા બેઠા છે. બીજા 2 માણસો અમારા હાલતા હાલતા આવે છે પાછળથી. ને અમારા ગેટ નંબર છે પડીએ 3. હજી આવે જોડિંગ થાય છે. ઓકે કરો. ને અહીંયા છે સાઉથ ઇન્ડિયનની ખાવાની શોપ. ચાલો કંઈ નહીં, પછી મળ્યા આપણે. બધી જાતની મળે છે અલગ અલગ. મહાભારતનો રથ જાય છે, બુલેટું બનાવેલી, તાજમહલ. બધી રીતના અલગ અલગ ભગવાન છે. હા મળી ગયા હતા ઇમિગ્રેશનમાં. ઓકે કરો, ચાલો મળ્યા પછી. આપણે હવે સાપી આપણે આવી જશે. ચાય પી લેતો. હા ભાઈ, સાપી લીધું, પાણી પી. આપણી સા આવી ગઈ છે અહીંયા. બીજા બધા સાપી છે અહીંયા. ઓકે કરો. આપણા સંદીપમાં કરે બેટા. હા ઓકે કરો. ભાઈ આપણે નીકળી ગયા છે હવે પ્રોપર બિસાડા બાંધીને. પ્લેનમાં જઈએ દીપા. આપણે અડધા ભાઈઓ અંદર ગળી ગયા, મોટી બેના ભાઈ ચાલ્યા ગયા આગળ, અમે બીજા પાછળ છે. ચાલો હવે પ્લેનમાં અંદર ગળી ગયા, ભાઈ પ્લેનમાં જાય છે. ચાલો મળ્યા પછી આગળ વધતા રહો, સીટ ગોઠતા હોય બધાની સૌની. ઓકે કરો. અહીંયા બસ ચાલુ છે, માલ ગાડી આવે છે પણ ટ્રેક્ટરમાં છે. અમદાવાદ એરપોર્ટમાં ટ્રેક્ટરમાં બધું કામ થાય છે. એક સ્ટેશન થઈ ગયો, બીજું સ્ટેશન બાકી ટ્રેક્ટરનું. દીદીની જગ્યા અહીંયા હતી, અહીંયા અમે દીપક વાસન લઈ આવ્યા. દીદીને અહીંયા મોકલાવી દીધી. ધ્રુવીન દીદી ભેગા થઈ ગયા ને અમે 3 ભેગા થઈ ગયા અહીંયા. ઓકે ચલો ચાલો પછી. આસિકભાઈ ત્યાં છે સામે આરામમાં હમણાં. રામ રામ. પછી તમને અહીંયા ટ્રેક્ટર જ દેખાય ભાઈ, ટ્રેક્ટર ટ્રોલી ટર્ન. ભાઈ ચાલો પછી મળ્યા આપણે. ચાલો અમારું પ્લેન હવે આગળ વધવાનું શરૂ થઈ ગયું છે. ચાલો ભાઈ, આપણું પ્લેન હવે અહીંથી બહાર જવા ટેક્સી કરે છે. ટેક્સી શરૂ થઈ ગયું છે. કઈને ટેક ઓફ માટે લીધે એટલે તમને કહું. ચાલો સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આપણે બાય બાય કરી દઈએ અહીંયા. મળ્યા પછી થોડા ઘણા વર્ષ પછી. ચાલો ઓકે કરો. આપણી આ ફ્લાઇટ છે અહેમદાબાદથી લઈને દોહા સુધી 2.5 કલાકનો રાઈડ છે. મળ્યા આપણે જ. ચાલો મેરિટ્સનું પ્લેન અહીંયા છે, પ્રિપરેશન થાય છે મેરિટ્સનું. જે સામે નાનું મિની છે ડોમેસ્ટિક ફ્લાઇટ. તો પારો પ્રાઇવેટ હોય બેમાંથી એક. આપણો રૂટ આવી ગયો. ચાલો ટેક ઓફ પોઝિશન આપણે મળ્યા. ઇન્ડિગોના ફ્લાઇટ છે, બધા બેકઅપમાં આવી જશે. રેડી થાય એટલે નીકળશે બધા ડોમેસ્ટિક્સ. અંધારું છે એટલે ક્લિયરિટી થોડીક ઝાંખી છે. ઓફ કરવાના છે અને વેઇટ કરીએ છીએ આ પ્લેનનું લેન્થ થવાની. આ પ્લેન લેન્થ થાય એટલે અમે ટેક ઓફ કરીએ.
ગયો. હમણાં અમારું પ્લેન શાંતિથી બેઠું ટેક ઓફ માટે રેડી છે. ચાલો હવે દેખાડું તમને ટેક ઓફનું. પંખા શરૂ થઈ ગયા. ચાલો રેડી. મોરે મોરે જઈશ. પાંખો અમારી નીચે જ છે. ચાલો સેડા ઉપર થઈ ગયો તો કતારમાં આવો ને તો પછી બોલિવૂડમાં ક્લિક કરીએ તો જે હશે એ જ મળશે. ને બીજા પિક્ચર જોવા માટે તમારે પાછળ આવવાનું, લેંગ્વેજ બાય મૂવી કરવાનું, પછી લેંગ્વેજ સિલેક્ટ કરવાની, હિન્દીમાં ક્લિક કરો તો ઓપ્શન બધા આવશે મૂવીના અલગ અલગ. બાકી જે રેકમેન્ડેશન હશે એ જ મળશે. આમાં છે પુષ્પા છે અને બીજી બધી અલગ અલગ નવી નવી મૂવી છે, જૂની મૂવી છે, નવી મૂવી છે, મિક્સમાં છે. ચાલો ખાવાનું આવે પછી મળ્યા. આપણો નાસ્તો આવી ગયો છે. એક નાસ્તો એટલે બ્રેકફાસ્ટ છે. બ્લેક કોફી, ફ્રૂટ, કર્ડ છે અને જામ છે એમાં. અને આમાં છે બ્રેડ અને આમાં છે ઓપન કરીને દેખાડો તમને રહો. આમાં છે ચિકન સોસેજ, ઓમલેટ અને બટેટાનું શાક. ચાલો ખાવા. અને સાથે છે પુષ્પાનું મૂવી. ખાવાનું ફિનિશ કર્યું. બંને ભાઈઓ સેમ ઓર્ડર કર્યું. અને દીપક પણ આરામમાં છે. ચાલો ખાઈ લે પછી મળ્યા. આપણું ફિનિશ થઈ ગયું. હવે નેક્સ્ટ છે બ્રેડ ને જામ. ચાલો લાસ્ટ બાદ બ્રેડની અને કોફી. ખવાઈ ગયું. હવે ફિનિશ ના કર્યું, શરદી થઈ જશે. આ ના કર્યું કોઈ ઉધરસ થઈ જશે. ચાલો હવે કોફી ફિનિશ કરીને પછી મળ્યા આપણે. સિયા ચાલો પ્લેનમાંથી ઉતરીને સીધા બસમાં જઈએ. અમે ચાલતા ચાલતા જઈએ અમારા ગેટ નંબર ઉપર. બીજા બધા પૂગી ગયા. હવે અમે પૂગી જશું હમણાં.
અમે અમારા 2 જણા બાકી રહી ગયા હતા, પાછળ 3 જણા અમે બીજા બધે પૂગી ગયા ત્યાં. ચાલો જો હવે અહીંયા આવીને બેઠી ગયા, આરામ કરીએ. અમારે 2 કલાક કાઢવાની છે અહીંયા હવે. ચાલો ભાઈ જો અમારું પ્લેન અહીંયા આવી ગયું રેડી થઈને. તમને ઝાખો ઝાખો દેખાતો હશે. નીચે અહીંયા માલ છે, અહીંયા પ્લેન ભરાય સામાન. ચાલો મળ્યા પછી જે ઉગે છે એ દેખાડો. પકડી જાઓ. સૂર્ય દાદા ઉગેશ કરી વાદળમાંથી. આપણે દોહાથી અમદાવાદના આઈ મીન લંડનના પ્લેનમાં ચડવા જઈએ. વન એન્ડ ઓનલી કતાર. કતાર અહીંયા છે, કતાર બીજું અહીંયા છે. ચાલો ઇકોનોમી ક્લાસમાં લેટ્સ ગો. મોય મોય હાલો રે હાલો રે હાલો રે. એક પણ આ પણ છે. હાલો મોરે મોરે બધાની કરીએ. હે મોરે હાલો અંદર મોરે મોરે. કાશી આપણે મળી ગઈ 21A. તકલીફ છે હું તમને દેખાડું પાકો છે. આ બાજુ થોડું દેખાય, આ બાજુ થોડું દેખાય. ચાલો કઈ નહીં પછી મળ્યા. ચાલો આપણે ટેક્સી થઈ ગઈ, હવે જઈએ આગળ ટેક ઓફ માટે. ચાલો હવે આપણે દોહાથી નીકળ્યા લંડન હિથ્રો માટે. Excuse me, door shall be locked in the open position by the So હા હેલિકોપ્ટર ઉડતું જઈશ. ચલો હવે આપણે ટેક ઓફ માટે રેડી થઈ ગયા. આ જે નીચે પાઇપો દેખાય એમાં પેટ્રોલના ટાંકા છે. એમાંથી બેસિકલી પેટ્રોલ કન્ટેનર્સમાં નીચે પેટ્રોલ છે, એમાં પછી પેટ્રોલમાં ટાંકામાં ભરાઈ નહીં જાય ને પછી પ્લેનમાં ભરાય. મેં જોયું તમને ખબર પડી. ચલો બધાની સ્ક્રીન આ વખત અલગ લાગશે. પહેલા ફ્લાઇટમાં અલગ હતી, આમાં અલગ છે. મારા ખબર કે ચાલો આમાં થઈ ગયો ને પછી એમને દેખાડું. ચાલો ગાઈસ આપણે ટેક ઓફ માટે હવે થઈ ગયા રેડી. એક્સપ્રેશન આપશે. થર્સ્ટ રેડી છે હવે. વિંગ આ બધું છે, થોડુંક આ બાજુ રાખો એટલે દેખાય તમને. આવી ગયા ઉપર. કઈ નહીં મળ્યા પછી ચાલો. બાજુના બધી વ્યૂ સારું દેખાય છે. દુબઈની બિલ્ડિંગ.
હવે ખાવાનું આપણું આવી ગયું છે. ખાવાનામાં છે ચિકન સોસેજ જે લાસ્ટ પ્લેટમાં હતું એ જ, અને ઓમલેટનું છે, ચિપ્સ છે, પછી આમાં કેક છે, બ્રેડ છે અને નોર્મલ કોલા. ચાલો જમીએ પછી મહિલા. સોસેજ, બ્રેડ અને ઓમલેટ મિક્સમાં કરીને ખાવાનું. ચાલો ચિપ્સ લીધું ખાવા માટે. ચાલો હવે આપણે આ ટ્રાય કરી લઈએ. હવે આપણે અડધી કલાકમાં લેન્ડ કરશું. અહીંયા વાગ્યા બરાબર નજારો દેખાય છે. એકલા વાદળા છે, વાદળા છે, ફૂલ તરીકે. ચાલો ગાઈસ, લેન્ડિંગની પ્રિપેરેશન શરૂ છે. લેન્ડિંગ કરવા માટે રેડી અને પડ્યા. આપણે અહીં પગી આવે બેગો કલેક્ટ કરીને પછી જઈએ. ચાલો આપણો બેગો આવી ગયો છે, હવે ચાલો નીકળીએ. એટલે ભાઈ આપણે પગી આવે છે લંડનમાં. હા, હું કેવું છે ભાઈ, પાછા આવી ગયો તારી દુનિયામાં. હાલો ફાઇનલ આપણે અહીંયા આવી ગયા છે. હવે ગાડીમાં સામાન ભરીને ઘરે નીકળીએ. ચાલો પછી મળ્યા. આપણે ઘરે પહોંચ્યા, સામાન બધો ગોઠવી દીધો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ બીજા બ્લોગમાં.